હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો આજે હું તમારી સાથે બટેટાની 5 મિનિટમાં બની જતી રેસીપી શેર કરીશ। તો તેના માટે સૌપ્રથમ આપણે બટેટાને છોલી લેશું અને તેને ધોઈને આપણે તેને બાફી લેશું તેના પીસ કરીને। હવે આ આઈટમમાં બીજી શેની જરૂર પડશે તે જોઈ લઈએ। ધાણા, લસણ, મરચાં, આદુ, કાજુ અને દ્રાક્ષ। હવે ત્યાર પછી આપણે એક મિક્સર જાર લેશું, તેમાં ધાણા, લસણ, મરચાં અને આદુ ઉમેરીશું અને તેની સરસ પેસ્ટ બનાવી લેશું। હવે એક પેન લેશું અને તેમાં ઘી ઉમેરીને કાજુને ગોલ્ડન કલરના તળી લેશું। ત્યાર પછી તે જ ઘીમાં આપણે જીરા અને હિંગનો વઘાર કરશું અને આપણે બનાવેલી ગ્રીન પેસ્ટ તેમાં ઉમેરી દઈશું। ત્યાર પછી તેને બરાબર મિક્સ કરી અને 2 મિનિટ એને ચડવા દેશું, જેથી આપણે જે લસણ ઉમેર્યું છે કાચું તેનો સ્વાદ ના આવે। હવે આપણી પેસ્ટ ચડી ગઈ છે, 2 મિનિટ થઈ ગઈ છે। હવે તેમાં આપણે બાફેલા બટેટા ઉમેરીશું ને તેને બરાબર મિક્સ કરી દઈશું। ત્યાર પછી આપણે એક લીંબુનો રસ તેમાં ઉમેરી દઈશું અને પછી તેમાં તળેલા કાજુ, દ્રાક્ષ અને તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ ઉમેરી દઈશું। જેવો તમને ટેસ્ટ ગમે એ પ્રમાણે તમે ખાંડ અને લીંબુ અંદર ઉમેરી શકો। હવે બરાબર મિક્સ કરી દેવું ને તેને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ ધીમા તાપે તેને ચડવા દેશું ને હવે જો 5 મિનિટ થઈ ગઈ છે ને આપણી બટેટાની ગ્રીન સૂકી ભાજી રેડી છે। તો મિત્રો, તમને અમારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવશો। જો ગમી હોય તો લાઈક, શેર અને અમારી કચ્છી ફેમિલી બ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।